સુરતના ઉધના પોલીસે એટીએમથી પૈસા ઉપાડવાના કેસમાં બે શંકાસ્પદ વ્યક્તિઓની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. આરોપીઓ એટીએમ કાર્ડનો પાસવર્ડ ગુપ્ત રીતે જોઈને યુઝરનું કાર્ડ બદલી લેતા હતા અને તેઓએ આ રીતે ₹25,000ની ચોરી કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ઉધના નજીક આવેલ એસબીઆઈ એટીએમમાં આરોપીઓએ પહેલા એટીએમ કાર્ડનો પાસવર્ડ ગુપ્ત રીતે જોઈ લીધો. ત્યારબાદ તક મળતા કાર્ડ બદલી નાખી પીડિતના ખાતામાંથી ₹25,000 ઉપાડી લીધા. ઘટનાની ફરિયાદ મળતા ઉધના પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી અને ઉત્તર પ્રદેશમાંથી દબોચી કાર્યવાહી કરીને તેમને ઝડપી પાડ્યા. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ અનિલસિંહ ઉર્ફે કાલિયા ઓમપ્રકાશસિંહ અને અનિલકુમાર ભગીરથ સરોજ છે. બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેશન વિસ્તારમાં તારીખ 16 નવેમ્બરના રોજ એક એટીએમ ચોરી એટીએમ થકી ચીટિંગ કરી અને પૈસા ઉપાડી લીધા છે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો હતો. જેમાં અમારી પાસે જે ટેકનિકલ સર્વેલન્સ હતું અને જે હ્યુમન ઇન્ટેલિજન્સ હતું એના થકી ખબર પડી કે જે બે વ્યક્તિઓ આ પ્રકારે એટીએમમાં જે સીસીટીવી કેમેરા છે એમાં પણ આઈડેન્ટિફાઈ થયું હતું કે બે વ્યક્તિ એટીએમમાં એન્ટર થાય છે. એમની આગળના જે એટીએમ ધારક છે કે જે પોતાના પૈસા ઉપાડવા માટે થઈને ત્યાં આવે છે એ પહેલા એમને એટીએમમાં જે પૈસાનું વિડ્રોવલનું જે એક કાઉન્ટર છે ત્યાં પટ્ટી મારી દીધેલી હતી, જેના કારણે થઈ અને કેશ વિડ્રો તો થાય પરંતુ એ બહાર ન આવી શકે. આ પ્રકારની અસમંજસમાં જ્યારે એટીએમ ધારક પોતાનું પૈસા વિડ્રો કરવા માટે થઈને ગયા અને આવું થયું ત્યારે પાછળ ઉભેલો આ જ આરોપીએ એમને સપોર્ટ કરવા માટે થઈ અને આગળ આવ્યા. એ દરમિયાન પાછળ ઉભા રહી અને એણે એટીએમની જે એનો પિન નંબર છે એ એણે એ વખતે ધ્યાનમાં રાખ્યો હતો અને એની પાસે ઓલરેડી 10 થી 12 આવા અલગ અલગ એટીએમ કાર્ડ જૂના અલગ અલગ રાખેલા હતા કે જે એટીએમ કાર્ડ ધારક પાસે હોય એની પાસેથી એ વખતે મદદ કરવાના બહાને લેવાનું, એટીએમ ચેક કરવાનું કે તમારે શું પ્રોબ્લેમ થયો છે અને એ વખતે નજર ચૂકવી અને પોતાના ખિસ્સામાં રહેલું આ જ પ્રકારના બેંકનું અલગ એટીએમ કાર્ડ એને પરત કરી દીધું અને એ વખતે એટીએમ કાર્ડ લઈ લીધું અને એ વખતે આ એટીએમ કાર્ડ લઈ અને ફરી પાછું બીજા વિસ્તારમાં જઈ અને પિન નંબર એની પાસે આવી ગયેલો હતો એટલે ત્યાંથી એણે કેશ વિડ્રો કરી લીધેલા હતા. એ પોતે ત્યાં અનિલકુમાર ભગીરથી સરોજ, જેમની ઉંમર 45 વર્ષ છે, જેઓ પરસરામપુર, પોસ્ટે મેઘોની કલા અને તાલુકો રાનીગંજ, જેઓ જિલ્લા પ્રતાપગઢ ઉત્તર પ્રદેશના છે. એમની સાથે જે એનો ફ્રેન્ડ આવેલો હતો અનિલ ઉર્ફે કાલિયા સન ઓફ ઓમપ્રકાશસિંહ જાતે સિંહ, જે ટ્રેનમાં ચા નાસ્તો વેચવાનું કામ કરે છે અને એ પણ ગામ ઢેરાના થાના, મોહનગંજ દેહાત અને તાલુકો સદર, જિલ્લો પ્રતાપગઢના છે. આ બંને જણા ત્યાંથી એમના કામના સંદર્ભમાં ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા હતા. પૈસા ખલાસ થઈ જતા એમણે એટીએમમાં આ પ્રકારે મોડસ ઓપરેન્ડી થઈ અને એટીએમ કાર્ડની ચોરી કરી અને બીજી જગ્યાએ જઈ અને પૈસા વિડ્રો કર્યા હતા.